લખાયેલું છે, મતલબ સ્કેડ્યુલ કરી રહ્યા છો મીન્સ ડન, એ પૂરું થશે જ. તમે લખ્યું છે કે આજે મારે લાઇટ બિલ ભરવાનું છે અને ડાયરીની યાદી તમે બનાવી દીધી અને એ ડાયરી પ્રમાણે તમારા દિવસને જો પૂરા કરતા હોય તો સાંજ સુધીમાં પણ એ ડાયરી તમને 3 વાર યાદ અપાવશે કે તારે લાઇટ બિલ ભરવાનું છે. ઘરવાળીનું કશું કમિટમેન્ટ હોય વાઇફનું કે ભાઈ અંગૂઠી લાવવાની છે અને આ જ્વેલર્સમાં ઓર્ડર ને બધું ફાઇનલ થઈ ગયું છે, ખાલી ડિલિવરી જ લઈને આવવાની છે, ભૂલી કેમ જવાય છે? કશું લિસ્ટ અને યાદી નથી. પછીનું ડિનર સારું થાય, દૂધની જગ્યાએ છાશનો જ ગ્લાસ આવે ને. આના પર ફોકસ કરી દો. તમારા પરિવારના બધા સભ્યો ખુશ, બચ્ચાઓ ખુશ, તમારો ધંધો સારો, તમારા સ્ટાફના કમિટમેન્ટ પૂરા થશે. બધી જ વસ્તુઓ એક ડિસિપ્લિન અને પ્લાનિંગથી પ્રોપર રીતે ચાલશે. તો સવારે ઉઠી અને આપણે ટુ ડુ લિસ્ટ બનાવવું જોઈએ કે આખા દિવસમાં મારે શું શું કામો કરવાના છે. અને એ જે લિસ્ટ છે એ પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ બનાવવું જોઈએ કે માર્કેટમાં જે ઉઘરાણી કરવા વાળો જાય છે એને લગતા મારા પોતાના પર્સનલ કામો કયા કયા છે તો એનું અલગથી લિસ્ટ બનાવો. ઘણી બધી વખત આપણે કપડાની જોડી લેવાની હોય, અમદાવાદ જવાનું આગલા દિવસે જ યાદ આવે એવું હોય, અઠવાડિયા પહેલાનું યાદ હોય પણ એ લિસ્ટમાં જ ન બન્યું હોય, બિઝી ને રહી જાય. પછી ઘરવાળી ગુસ્સે જ થાય ને કે તમે આગલા દિવસે જ આવું બધું યાદ આવે, કપડાં લેવાનું, કલર કરવાનું, આવું બધું. હા, તો એ ડાયરીની અંદર તમે મેન્ટેન કરશો, તમારું જીવન બહુ જ સરળ થઈ જશે. એટલા તમે પ્રફુલ્લિત અને ખુલીને રહેશો કે મજા આવે મજા. હું અહીંયા એવું કહીશ કે સવારની જે 1 કલાક જે છે તમારી, એને હું વિક્ટરી અવર્સ કહીશ. વિક્ટરી અવર, જીત ભરી 1 કલાક. પણ જો તમે જીત ભરી 1 કલાક સારી રીતે હેન્ડલ કરશો તો તમારી લાઈફની અંદર પણ જીત દેખાશે. ચારો ઓવર ખુશિયા ખુશિયા. રોજની 1 કલાક આખા જીવન ઉપર પ્રભાવ પાડી શકે. યસ, એ આખા જીવન ઉપર પ્રભાવ પાડી શકે. કઈ રીતે સમજાવો લોજિકલી? વિક્ટરી અવર ઇઝ ઇક્વલ ટુ વિક્ટરી લાઈફ. દેખો લોજિક અહીંયા સમજો. 1 અવર તમારી સારી રહેશે. સવારની 1 ઘંટામાં તમે પ્રોપર રીતે એક ટુ ડુ લિસ્ટ તમે બનાવી દીધું તો 1 કલાક તમારી સારી થઈ ગઈ. હવે 1 કલાકમાં જે તમે ટુ ડુ લિસ્ટ બનાવ્યું એ ટુ ડુ લિસ્ટ આખા દિવસ દરમિયાન તમારું એક્ઝિક્યુટ થઈ જશે. એટલે તમારો દિવસ સુધરી ગયો કે નહીં? હા યા ના? અડધા જ લોકોને સમજાય. હું તો ગુજરાતીમાં જ બોલું છું ભાઈ. સવારે 1 કલાકમાં પ્રોપર રીતે યાદી બનાવીએ તો આખો દિવસ સુધરી જાય. હા યા ના? હવે રોજ એવા દિવસ ચાલે, એવરી ડે આપણે એવા 1 કલાકની યાદી કરીએ અને આખા દિવસ સુધરતા જાય તો શું આખું અઠવાડિયું તમારું સુધરી જાય? હા યા ના? હવે દર અઠવાડિયા સારા જવા માંડ્યા તો આખો મહિનો સારો જાય કે નહીં? હા યા ના? દર મહિના સારા જવા માંડ્યા તો આખું વર્ષ તમારું સારું જાય કે નહીં? આ બાજુ વાળાને રજૂ, અરે ભાઈ જોર આપો, જોશ તો પુરાવો. ગળું તો મારું પેલું સુકાઈ જાય, તમે તો મજાના બેઠા છો. ચલો ફરી પાછું પૂછું છું, દર મહિના સારા જાય તો આખું વર્ષ સારું જાય? હવે એવરી યર સારા જવા માંડ્યા તો પછી આખો આપણો દાયકો બ્યુટીફુલ થઈ જાય કે ન થાય?